નમસ્તે મિત્રો, છેલ્લા 24 કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે, પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય। અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી। આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો એસટીના આજથી નવા ભાડા લાગુ। મિત્રો, એસટી નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડા વધારવામાં આવ્યા છે। 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10%નો ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો 48 કિમી સુધીની મુસાફરી કરે છે, જેમાં માત્ર ₹1 થી ₹4 સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા। મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એટીએમ ઉપાડ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે। આરબીઆઈએ જણાવ્યું હતું કે 1 મેથી જો ગ્રાહક મહિને મફત ટ્રાન્ઝેક્શન મર્યાદા ઓળંગે છે તો તેમને દર વ્યવહાર માટે વધારાના ₹2 ચૂકવવા પડશે। મિત્રો, હાલમાં બેંકો મફત વ્યવહાર મર્યાદા ઓળંગવા પર ₹21 વસૂલ કરે છે, પરંતુ 1 મેથી ચાર્જ વધીને ₹23 થઈ જશે। મિત્રો, બેલેન્સ પૂછપરછ માટે ફીમાં ₹1નો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સેન્ટ્રલ કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર। મિત્રો, કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા છે। મોદી સરકારે તહેવાર પહેલા મોટી ભેટ આપી દીધી છે। મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 53 થી વધીને 55% થઈ જશે। મિત્રો, પેન્શનરોની મોંઘવારી રાહત એટલે કે ડીઆર 53% થી વધીને 55% થશે, એટલે કે મિત્રો જેના કારણે કર્મચારીઓના પગારમાં અપેક્ષિત 8મા પગાર પંચ પહેલા વધારો થશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1 એપ્રિલથી આ ટોલ પ્લાઝા પર ચૂકવવો પડશે વધુ ટેક્સ। મિત્રો, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરીની ટોલ ટેક્સ 5 થી લઈને ₹25 સુધીનો વધારો કરી દેવાયો છે। મિત્રો, પાલનપુર સ્વરૂપગંજ સુધીના હાઈવે પરના ખેમાણા ટોલ પ્લાઝા પર ટેક્સમાં વધારો કરાયો છે, જે 31 માર્ચની મધરાતે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવશે। મિત્રો, જેની નાની ગાડીઓ પર ₹5, લાઇટ કોમર્શિયલ વ્હીકલ મિની બસ ₹10 તથા ટ્રક અને બસ ₹20 વધારો કરાયો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ હવે જાહેર રજા। મિત્રો, મોદી સરકારે બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં રજા જાહેર કરી છે। મિત્રો, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે એક્સ પર લખ્યું છે કે સમાજમાં સમાનતાના નવા યુગની સ્થાપના કરનાર બંધારણના ઘડવૈયા આપણા બાબા સાહેબ પૂજ્ય ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતિ પર જાહેર રજા રહેશે। મિત્રો, આ નિર્ણયને લઈને પીએમ મોદીએ રાષ્ટ્રની લાગણીઓનું સન્માન કર્યું છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી નિગમે ભાડામાં કર્યો 10%નો વધારો। મિત્રો, રાજ્યના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે। જીએસઆરટીસીએ બસ સેવાના ભાડામાં 10%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે। મિત્રો, મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ થઈ ગયા છે। મિત્રો, એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે। મિત્રો, ઉલ્લેખનીય છે કે 2 વર્ષ પહેલા 31 જુલાઈ 2023ના એસટી નિગમ દ્વારા 25% સુધીનો ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3.75 લાખની સબસિડી મળશે। મિત્રો, ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે। વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ આપવામાં આવતી લોનની રકમમાં વર્ષ 2025 અને 26થી વધારો કરવામાં આવ્યો છે। વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે કે રાજ્ય સરકાર વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ 3.75 લાખની સબસિડી આપશે। મિત્રો, મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 1,03,138 લાભાર્થીઓને 3,295.40 કરોડ રૂપિયાની લોન અપાય છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દવાઓના ભાવમાં થશે વધારો। મિત્રો, કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક જેવી દવાઓની કિંમતમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે। મિત્રો, આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પાર્સિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરાયો છે।
જે દવાઓના ભાવને નિયંત્રિત કરતી હોય છે. મિત્રો, આ પગલાંથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને રાહત મળશે મિત્રો, કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમતોનો સામનો કરી રહી હતી. મિત્રો, જો કે હવે ભાવ વધારો દર્દીઓ માટે નાણાકીય બોજ બની શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા. મિત્રો, દેશની મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. મિત્રો, આ સંદર્ભમાં ગયા વર્ષે LIC એટલે કે મિત્રો ભારતીય જીવન વીમા નિગમે બીમા સખી યોજના શરૂ કરી હતી. મિત્રો, આ યોજના ખાસ કરીને 10મા પાસ મહિલાઓ માટે બનાવવામાં આવી છે, જેમને કમાણી કરવાની સુવર્ણ તક મળી રહી છે. મિત્રો, આ યોજના દ્વારા મહિલાઓ દર મહિને 7,000 રૂપિયા સુધી કમાઈ શકે છે અને મિત્રો 3 વર્ષમાં 2 લાખ રૂપિયાથી વધુની આવક પણ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘરમાં વાહન હોય તો જાણી લેજો. મિત્રો, નાણાકીય વર્ષના પ્રારંભે જ વાહન માલિકોને ઝટકો સહન કરવો પડે તેમ છે. મિત્રો, વીમા કંપનીઓ દ્વારા થર્ડ પાર્ટી વાહન વીમામાં 15 થી 20% સુધીનો વધારો ઝીંકે તેવી શક્યતા છે. મિત્રો, 5 વર્ષથી દર યથાવત છે અને વીમા દાવાનો વધતા બોજને ધ્યાને રાખીને વધારો કરવાની તૈયારી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે કામના સમાચાર. મિત્રો, ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા મકાઈ, બાજરી, જુવાર, રાગીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવનારી છે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવનાર છે. મિત્રો, સરકારે આ માટે દરેક જણસી દીઠ ટેકાના ભાવ જાહેર કર્યા છે. જે મુજબ મકાઈ માટે ₹2,225 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે 2,625 પ્રતિ ક્વિન્ટલ, જુવાર એટલે કે મિત્રો હાઇબ્રિડ જુવાર 3,371 પ્રતિ ક્વિન્ટલ અને જુવાર માલદંડી માટે 3,421 પ્રતિ ક્વિન્ટલ તથા રાગી માટે 4,290 પ્રતિ ક્વિન્ટલ પૈસા નિયત કરવામાં આવ્યા છે. જેમાં બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત ₹300 પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવનાર છે. તો લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઈચ્છતા ધરાવતા ખેડૂતોને ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ કક્ષા VC દ્વારા 1 થી 30 એપ્રિલ સુધીમાં કરાવવાની રહેશે. મિત્રો, આ ખરીદી 1 મે થી 15 જુલાઈ સુધીમાં કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય. મિત્રો, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનોને વિદ્યા સહાયકની ભરતી કરવાનું આયોજન કરાયું છે. જેમાં દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 1 એપ્રિલથી ઓનલાઈન અરજી કરી શકશે. મિત્રો, ઉમેદવારો 10 એપ્રિલ સુધી અરજી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 1 થી 5ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે 3,715 અને ધોરણ 6 થી 8ની સ્કૂલોમાં શિક્ષક બનવા માટે 4,469 મળી કુલ 4,184 દિવ્યાંગજનોની વિદ્યા સહાયક તરીકે ભરતી કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 6 મહિનામાં 8 લાખ કરોડનું દેવું લેશે. મિત્રો, કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026ના પહેલા 6 મહિનામાં બજારમાંથી 8 લાખ કરોડ રૂપિયાની લોન લેશે. મિત્રો, આ આખા વર્ષના લોન લક્ષ્યાંક એટલે કે 14.82 લાખ કરોડના 54% છે અને નાણાકીય વર્ષ 2026માં GDPના 4.4%ના રાજકોષીય ખાદ્યના લક્ષ્યાંકને પૂરા કરવા માટે આ નિર્ણય લેવાયો છે. મિત્રો, નાણાકીય વર્ષ 26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકાર દર અઠવાડિયે 10,000 કરોડના ગ્રીન બોન્ડ અને 19,000 કરોડના ટ્રેઝરી બિલ જારી કરશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદનું એલર્ટ. મિત્રો, દેશના ઘણા વિસ્તારોમાં પરસેવે રેબઝેબ કરનારી ગરમી પડી રહી છે. બીજી તરફ હવામાન વિભાગે દેશના 5 રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું છે. IMD અનુસાર જમ્મુ કાશ્મીર, પંજાબ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડી શકે છે. મિત્રો, જમ્મુ અને કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષાની પણ આગાહી કરાઈ છે અને આ સાથે દેશમાં એપ્રિલથી મે સુધીમાં આકરી ગરમી પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નાળિયેર તેલના ભાવ વિક્રમ સપાટીએ. મિત્રો, દેશમાં નાળિયેરી અર્થાત શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો થવાના પગલે નાળિયેર તેલના ભાવે જ પહેલેથી જ ઊંચી સપાટી પર રહ્યા છે. તેમાં સતત વધારાના પગલે વિક્રમજનક સપાટીએ પહોંચ્યા છે. સૌરાષ્ટ્ર તેલ બજારમાં પ્રત્યેક 15 કિલો ડબ્બાએ નાળિયેર તેલમાં વધુ ₹100 વધારા સાથે 3900 અને 3950ના સોદા ભાવે પડ્યા હતા. મિત્રો, સૂકા નાળિયેરને સાથે લીલા નાળિયેરના ભાવમાં પણ વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો અંબાલાલ પટેલની માવઠાની આગાહી. મિત્રો, આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. તેઓએ આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. મિત્રો, આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો, લગભગ 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ 6 અને 9ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશિપ માટે સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ વર્ષ 2024 અને 25 માટેની એક્ઝામની તારીખ જાહેર થઈ ગઈ છે. મિત્રો, આગામી 26 એપ્રિલના રોજ પ્રાઇમરી અને સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ લેવાશે. અને મિત્રો, શહેરી, ગ્રામ્ય અને ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, આગામી 28 માર્ચથી એટલે કે મિત્રો ગઈકાલથી જ એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે માટે મિત્રો પરીક્ષા ફી ₹100 નક્કી કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો, હવામાન નિષ્ણાંત અથર્ય શેટ્ટીનું અનુમાન છે કે પ્રાથમિક અનુમાનમાં તેમના ચોમાસાનો વર્તારો આપી દીધો છે. ગુજરાતમાં પણ ચોમાસું સમયસર પહોંચી શકે છે અને ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ રહેવો સંભવ છે. મિત્રો, મે અને જૂનમાં 2 મજબૂત વાવાઝોડાની શક્યતા ગુજરાત તરફ દેખાઈ રહી છે. અને મિત્રો, એક વાવાઝોડું અરબ સાગરમાં પણ બની શકે છે. તો અંબાલાલ પટેલની માવઠાની આગાહી. મિત્રો, આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. તેમણે આગાહી કરી છે કે અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. મિત્રો, આગામી 24 કલાકમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો, લગભગ 28, 29 અને 30 માર્ચમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવનો ફૂંકાશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોટા નિવેદન સામે આવ્યું છે. પાનસેરિયાએ કહ્યું છે કે બાળકોને ટકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેના દુશ્મન બની રહ્યા છે. બાળકોને શિક્ષણ આપી ડોક્ટર કે એન્જિનિયર નહીં પણ એક સહકારી, વિવેકી અને વ્યસન મુક્ત બને એ જરૂરી છે. મિત્રો, સોશિયલ મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈ સરકાર SOP બનાવશે અને આ અંગે માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે, જે મિત્રો ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર. મિત્રો, બહુચરાજી વિસ્તારના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્યએ નર્મદા કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવા મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને ધારાસભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળ સંપત્તિ પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિત રજૂઆત કરી છે. મિત્રો, તેમણે કેનાલમાં 30 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવાની માંગ કરી છે અને મિત્રો આ નિર્ણયથી વિસ્તારના ખેડૂતોને મોટી રાહત મળશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 24 કેરેટ સોનું ₹47 વધીને ₹27,798 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે મિત્રો 22 કેરેટ સોનું ભાવમાં ઘટીને ₹80,423 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી ₹857 મોંઘી થઈ ગઈ છે અને ₹98,779 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી આ કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બેંકમાં નોકરીની સુવર્ણ તક. મિત્રો બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ બરોડાએ અનેક જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ જે મિત્રો bankofbaroda.in છે તેના પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. મિત્રો આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 146 જગ્યાઓ ભરવામાં આવશે. મિત્રો અરજી પ્રક્રિયા 26 માર્ચ 2025 થી શરૂ થઈ ગઈ છે અને મિત્રો છેલ્લી તારીખ 15 એપ્રિલ 2000 નક્કી કરવામાં આવી છે. એટલે કે મિત્રો જો તમે બેંકમાં નોકરી કરવા માંગો છો તો બેંક ઓફ બરોડા તમારા માટે સૌથી બેસ્ટ બેંક છે, કારણ કે આ બેંકમાં 146 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે.
જેના મિત્રો ફોર્મ 15 એપ્રિલ 2025 સુધી ભરી શકાય છે. અને મિત્રો તમે અરજી bankofbaroda.in પર જઈને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોંઘવારીનો વધુ એક માર. મિત્રો દેશમાં ટૂંક સમયમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ દવાઓના ભાવમાં વધારો થઈ શકે છે. આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થઈ શકે છે. મિત્રો એવું કહેવાય રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર 2 થી 3 મહિના પછી જોવા મળી શકે છે. મિત્રો કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ હોય છે અને કાચા માલ અને અન્ય ખર્ચોમાં સતત વધારો થવાના કારણે આ નિર્ણય લેવાયો છે. એટલે કે મિત્રો મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો માર લાગવા જઈ રહ્યો છે, કારણ કે દેશની અંદર કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને એન્ટીબાયોટિક્સ જેવી દવાઓ 1.7% સુધીનો વધારો થઈ શકે છે. મિત્રો આ વધારો 2 થી 3 મહિના એટલે કે 90 દિવસ પછી થવાનો છે, કારણ કે સરકારને 90 દિવસનો સ્ટોક પહેલેથી ઉપલબ્ધ હોય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દાળની ખરીદી શરૂ. મિત્રો કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર, મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી દીધી છે. તુવેર ખરીદવાનું કામ અત્યારે મિત્રો શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને NSCCF દ્વારા MSP પર ખરીદી ચાલુ